આજ જાડી અરે જોરદાર નો પ્રેન્ક થવાનો હોય, મજા આવી જાય. એક વખત જોજો. જાડી એ જાડી પાણી લેતી આય ને, ગરમી ભૂકા કાઢી નાખે એવી. હો ભાઈ હાલો પીજો. આવી રીતના કોણ દે? પ્રેમથી દે ને ભાઈ. આ ઓફિસે કેમ વેલા આવતા રહ્યા છો? આજ ઓફિસમાં કામ નહોતું તો આવતો રહ્યો વેલો. અને પાછળ કોને બેહાડીને જતા હતા તમે? કોઈને બેહાડીને નહોતો જાતો. હવે કા આવી શંકા કરસ તું? ખોટું બોલો માવો. મને મારી ફ્રેન્ડ ઓલી કાજલી છે ને એને બધું કહી દીધું ફોન કરી કે હે ને જીજુ કોકને પાછળ બેહાડીને જતા હતા. એ ખોટાડી છે. હવે કાજલી નું તું ક્યાં માનસ? હવે ઈ હવે કોઈ બીજા ભાઈને હે ને સમજીને મારું નામ દઈ દીધું હોય છે. ના હો, ઈ વાત તો તમે ભૂલી જાવ. કાજલી હે ને તમારું મોઢું એકદમ પરફેક્ટ રીતે ઓળખે છે. અને ઈ હોતી કીધું કે કાચ પાછળ કોક બાઈ બેઠી હતી અને એને મોઢે દુપટ્ટો બાંધેલો હતો. બોલો હવે હાલો. ખબર પડી ગઈ છે ને? હા થી પડી જાય ને. હાલો હું હતું કહી દયો. કોણ હતું? હા ઓલી બાજુવાળી જમકુડી હતી. આહાહાહા, તમારે બીજા બૈરાઓને બધાને આમથી આમ ફેરવાય છે, ઘરે ઠેઠ મૂકવા આવાય છે કા? અને કદાચ હું એમ કહું કે મારી આરે આવન શાક લેવા ગરમીના તમે મને ગાડી લઈને લઈ જાવ ને તો તમારાથી નથી આવતું કેમ? અરે એવું કાઈ નથી બાપા, તું ઊંધું ન હમાય. હવે હું જેવો ઓફિસની બહાર નીકળો ને રોડ ઉપર હજી આવતો તો ત્યાં જમકોડી મને સામે મળી. મને કહે કે સારું થયું તમે આવી ગયા, કે હું ક્યારની કે રોડ ઉપર રિક્ષા ગોતું પણ કોઈ રિક્ષા વાળો ઉભો નથી રહેતો, એટલે કે તમે મને ઘરે મૂકી જાઓ. એટલે મારે એને પરાઈને બેહાડવી પડી. હા તમારે તો બધા પરાણે જ તમારે ફોન કરવા પડે છે કા? હવે હમણાં અમે કઈ કીધું હોય ને તો તમારા મોઢા ઉપર પેલી ના આવી જાય તરત જ. મારે આ કાઈ નહીં થાય. બીજા કોક કે એટલે તરત સેવા ભાવી તે હાલો કરી દઉં એમ કરવા માંડે છે. મારે ને આ ઘડીએ આયા રહેવું નથી. હમણાં હું મારા પપ્પાને ફોન કરું છું. જો મારે રહેવું જ નથી ને તમારે ભેગું. એ જાડી કોઈને ફોન ન કરતી. ઉભી રહે. આ એક પ્રેન્ક હતો, મજાક હતી. આ કાજલીએ તને ફોન કર્યો ને મેચ કરાવડાવ્યો હતો. કાજલીને તો હમણાં હું ફોન કરું છું. તમારો પછી વારો કાઢું. પેલા કાજલીનો વારો કાઢું. જો તમે